ISRPC न्यूज में आपका स्वागत है। ચાલો દર્શકો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોઈશું વિગતવાર। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માનપુર ગામે અનુસૂચિત જાતિના સ્મશાન અને આંબેડકર હોલના કોઈ ઠેકાણા નથી। ત્યાંના ગામના પાદરમાં અનુસૂચિત જાતિ સ્મશાન નિમ કરવા બાબત અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી। ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સ્મશાન નિમ કરવા બાબતનો પરિપત્ર બહાર પડ્યો હોવા છતાં હજી કોઈ જાતના અધિકારીઓ દ્વારા પગલાં ભરવામાં આવતા નથી। ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકો એકઠા થયા અને ગામના સરપંચશ્રી અને ગારિયાધારના ટીડીઓ સાહેબને અને મામલતદાર સાહેબને વર્ષોથી રજૂઆત કરવા છતાં હજુ કોઈ નિવારણ આવતું નથી અને કોઈ સચોટ જવાબ મળતો નથી। માનપુર ગામના અનુસૂચિત જાતિ સમાજના જાગૃત નાગરિક ભીખાભાઈ પરમાર દ્વારા અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી। ફક્ત ધર્મ ધક્કા અને આશ્વાસન સિવાય કશું મળતું નથી। ત્યારબાદ આજે ત્યાંના લોકો મીડિયાનો સહારો લેવા મજબૂર બનવું પડ્યું હતું અને ત્યાંના લોકોને સરકારશ્રી પાસે ફક્ત એવી માંગણી છે કે વહેલામાં વહેલી તકે અમને અમારા સ્મશાન નિમ કરો અને આંબેડકર હોલ મંજૂર કરો એ માંગ કરવામાં આવી હતી। હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી, સાથે મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર, ભાવનગર। શું નામ તમારું? દેહાભાઈ ભીખાભાઈ પરમાર, કયું ગામ? માનપુર ગામ। શું સમસ્યા છે તમારી? સ્મશાન માટે આ સ્મશાનને લઈને કોને કોને રજૂઆત કરીશ તમે? ટીડીઓ સાહેબને કરીએ, માલકાડી સાહેબને કરીએ, સુધીરભાઈને કરીએ, માંડવીયા સાહેબને હોતી કરીએ છીએ। ન્યાય આપેલા કાગળિયા, ત્યાંથી શું જવાબ મળે છે તમને? કાંઈ મળ્યો નથી હજી। તો તમારી શું માંગણી છે? મારે 2 એકરની 2 વીઘાની માંગણી છે। હા, શું નામ તમારું? પરમાર અનિલભાઈ અમરસિંહભાઈ, કયું ગામ? માનપુર। શું સમસ્યા છે? સમસ્યા એ છે કે આપણા સ્મશાન બાબતથી આપણે થોડોક પ્રોબ્લેમ ચાલે છે ઘણા વર્ષોથી। આ વિશે કોઈને રજૂઆત કરેલી છે? રજૂઆત તો આપણે ટીડીઓ સાહેબને કરી, મામલતદાર સાહેબને કરી, ઘણા સાહેબોને કરી છે આપણે। શું જવાબ મળે છે ત્યાંથી? જવાબ તો હજી કોઈ સુધી કાંઈ આવ્યો નથી અત્યાર સુધી। તો તમારી શું એવી માંગણી છે? માંગણી એવી છે કે અત્યારે આપણે જે સ્મશાન છે આપણને કાયદેસર કરી દે તો આપણે એની માટે એ માંગણી છે, બીજું કોઈ માંગણી છે નહીં। અત્યારે કાયદેસર આપણને કરી દે એમ। શું નામ તમારું? લાલજીભાઈ, ગામ માનપુર, લાલજીભાઈ વિરલિયા, હું સભ્ય છું। અને અનુસૂચિત જાતિનું સ્મશાન માટે મહેનત કરે છે પણ એનું કોઈ ધ્યાન દેતું નથી। તો એનો ગમે નિવાડો લાવો અને જ્યાં જરૂર પડે ને હું હાલવાય છું અને મારા ઘરના સરપંચ છે। લાલજીભાઈ, હા, અહીંના લોકોનું એવું કેવું છે કે અમે અનેક અધિકારીઓને રજૂઆત કરી છે છતાંય ક્યાંક ને ક્યાંક રજૂઆત અને ધ્યાનમાં નથી લેતા। તો આ વિશે તમારા દ્વારા, સભ્ય દ્વારા તમે પણ રજૂઆત કરો અને આ લોકો એક આશા ધરાવે છે તમારી ઉપર કે તમારા દ્વારા રજૂઆત થાય અને આ સ્મશાન નિમ થાય। તે બાબતને શું કહેવા માંગો? હું તો જ્યાં જરૂર પડે ત્યાં ઊભો છું। મેં બધાને રજૂઆત કરી પણ કોઈ જવાબ નથી આપતા। ગૌશાળામાં છે, નામ છે, તો ગમે ને એને જગ્યા આપવી પડે ને। હું હાટા જગ્યા દેવા 400 પંચાયતમાં જે જોઈએ। ઓકે।